ગુજરાતના રાજકારણની અંદર એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ઈસુદાન ગઢવી એટલે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા માટેનો સમય માંગ્યો છે। 2 દિવસ પહેલા ચેતર વસાવાની જે ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડ બાદ હવે દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે સાથે કાર્યકર્તાઓ ઉપર જે પોલીસની દબંગાઈ છે, પોલીસનું દમનગીરી છે એ ખોટી રીતે કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો ઈસુદાન ગઢવી દ્વારા લગાવવામાં આવ્યા હતા। પત્રમાં તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે સતત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને એન કેન રીતે પોલીસ હેરાન કરી રહી છે, ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે। જનતાના પ્રશ્નોનો લઈને અવારનવાર સવાલ કરતા ચેતર વસાવાને રોકવા માટેનું આ એક ષડયંત્ર છે। આવા ગંભીર આરોપો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લગાવ્યા હતા અને ત્યારબાદ હવે ઈસુદાન ગઢવીએ સરકાર નહીં પણ હવે ડાયરેક્ટ રાજ્યપાલને મળવાનો સમય પણ માંગ્યો છે અને સમય માંગતા તેમને એક પત્ર લખ્યું છે અને પત્રમાં એવું પણ લખ્યું છે ન માત્ર ચેતર વસાવા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓનો દબાવવાનો પ્રયત્ન આ પોલીસ કરી રહી છે, સરકારના ઇશારે કામ કરી રહી છે તેવા અનેક આરોપો લગાવ્યા અને બાદમાં હવે કોઈ ન સાંભળતા હોય ત્યારે અમારે રાજ્યપાલને રજૂઆત કરવા જવી પડે તેવો સમય આવી ગયો છે અને રાજ્યપાલને મળવા માટેનો તેમને સમય પણ માંગ્યો છે અને વધુમાં તેમને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ પણ આ ઘટનાનું સતત અપડેટિંગ લઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા અને એડવોકેટ એવા ગોપાલ ઇટાલિયા પણ ડેડિયાપાડા પહોંચ્યા હતા, તેની સાથે પણ પોલીસે જે રીતનું વર્તન કર્યું, એક વકીલને રોકવાની કોશિશ કરી, આ કેસમાં અડચણરૂપ થવાનો પ્રયત્ન કર્યો, પોલીસ કોઈના ઇશારે હાથો બનીને કામ કરતી હોય તેવા અનેક આરોપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તેમની સામે જે કેસ લડવા માટે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે પણ આ થયું હતું। ત્યારે સમર્થકો મોડે સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી રહ્યા હતા, તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને વધુમાં તેમને જ્યારે વડોદરા લઈ જવામાં આવ્યા ત્યારે પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા। પોલીસ કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી, ગોંધી રાખ્યા પછી બાદમાં જ્યારે એફઆઈઆરની કોપી પણ મોડેથી આપવામાં આવી, કેસ પણ મોડેથી દાખલ કરવામાં આવ્યો। આવા અનેક પ્રકારના આક્ષેપો હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી લગાડી રહ્યા છે અને ઈસુદાન ગઢવીએ હવે ખુદ સરકાર નહીં પણ ગુજરાતના રાજ્યપાલ એવા દેવવ્રત આચાર્યને અત્યારે મળવા માટેનો સમય માંગ્યો છે અને ઈસુદાનભાઈ ગઢવીએ તો ત્યાં સુધીનું કહ્યું છે કે સરકાર સાંભળતી નથી, પોલીસ કોઈનો હાથો બનીને કામ કરી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે પછી નેતાઓ આ સમગ્ર લોકોને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેને લઈને જ હવે તેમને રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે।